પેલિન્ડ્રોમિક સંખ્યા મેળવવાની છે. એટલે કે તમારે છે એ આગળથી વાંચો કે પાછળથી વાંચો બંને સરખી આવવી જોઈએ. ધારો કે 95, તો 95 પહેલાં છે એ સંખ્યાને ઉલટી કરતા તો 59. હવે બંનેનો સરવાળો 154. હવે 154 છે એ આગળથી કે પાછળથી વાંચો સરખી ન લાગે એટલે ફરીવાર એનો અંકો નો ઉલટી કરવાની, એટલે 4, 5 અને 1. ચાલો હવે બંને સરવાળો કરવાનો, તો ફરીવાર નથી તો ફરીવાર અંકોનો ઉલટી કરો અને પછી સરવાળો, તો 1 1 1 1 જે પેલિન્ડ્રોમ સંખ્યા છે. ચાલો એવી રીતના આપણે 64નું જોઈએ. 64 છે એને પહેલાં આપણે ઉલટા કરીએ તો 46. બંનેનો સરવાળો 110, તો એ 110 છે એ પેલિન્ડ્રોમિક સંખ્યા નથી એટલે 0 11 એને ઉલટા કરીને 121 છે એ સંખ્યા મળી જશે. ચાલો એના પછી અહીંયા છે 79, એના ઉલટા 97, 176 એના ઉલટા 671, પછી એના ઉલટા 841, એના ઉલટા 148. ચાલો બંનેનો સરવાળો 841 આવે, એના ઉલટા 148, 989 આગળથી પાછળથી વાંચો સરખી દેખાય છે. 96 તેના ઉલટા ક્રમે 69, બંનેનો સરવાળો 165. ચાલો તે સંખ્યા છે એ આગળથી પાછળથી વાંચો તો સરખી નથી એટલે ફરીવાર એની છે એ ઉલટી સંખ્યા લેવી, 561. બંનેનો સરવાળો 726. ચાલો ઉલટી સંખ્યા 627, બંનેનો સરવાળો 1353. 1353 પણ નથી માટે ફરીવાર એનો ઉલટી સંખ્યા અને બંનેનો સરવાળો 4884, જે તમને પેલિન્ડ્રોમ સંખ્યા મળે છે. ચાલો